જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો આજે છે ગુરુ પૂર્ણિમા અને આપણે જવાનું છે બાપાના ધામમાં સેવા કરવા। તો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો, ત્યાં જઈને દર્શન કરાવવું અને મળીએ। નાન ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ભાદાભાઈ ભોલાભાઈને લેવા। તો અહીંયા કલ્પેશભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને આપણી ગાડી પણ તૈયાર છે। તો ચાલો હવે આપણે નીકળીએ ભોલાને લેવા। ફાઇનલી મિત્રો આપણે ભોલુભાઈને લઈને આવી ગયા છીએ ભાદાવાવથી। તો જોઈ શકો છો, આ છે તરુણભાઈ, આ છે ભોલુભાઈ, આ છે કલ્પેશભાઈ ને આ છે ભરતભાઈ। તો આપણે આવી ગયા છીએ બાપા સીતારામની મઢુલિયા અને અહીંયા બહાર આપણો પડ્યો છે બોલેરો। તો બોલેરો તૈયાર થઈ જાય એટલે આપણે નીકળવાનું છે બગડાણા। તો વ્લોગમાં એન્ડ તક બનાવી દેજો। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગડાણા અને આપણે 1 કિલોમીટર વાહન દૂર આગું પાર્કિંગ કર્યું હતું એટલે 1 કિલોમીટર આપણે હાલીને આવ્યા છીએ। તો પહેલાં આપણે આવ્યા છીએ બગડેશ્વર। આ જોઈ શકો છો, આ છે બગડ નદી। તો વ્લોગમાં એન્ડ તક બના રહેજો, ત્યાં જઈને બાપા સીતારામના પણ દર્શન કરાવું છું। ફાઇનલી થોડુંક જ આગું રહ્યું છે મંદિર અને આપણે જવો હાલીને જાવી છીએ અને અહીંયા પબ્લિક એટલે પબ્લિક અને આ જો નીલેશભાઈ અહીંયા છે અને આ બધા પંપુડા વગાડે છે અને આ બંદૂક લેવી હોય તો આવજો તમે લેવા। માણસો તો જોવો તમે, માણસો આમ અને આ બધી દુકાનો છે અને ગાડીઓ લેવો રમકડા લેવા હોય તો આવજો। ઓ ભાવ છે અત્યારમાં માણસો આવવાની જગ્યા નથી કરવા તો ભાવેશભાઈ કાક કે છે આવવાની જગ્યા નથી અહીંયા, આવવાની જગ્યા નથી એમ કે છે ભાવેશભાઈ। હાલો હાલો ગાય છે। આપણે પહોંચી ગયા છીએ બગડાણા। જોઈ શકો છો, આ છે મંદિર અને આજે છે ગુરુ પૂર્ણિમા। તો આજ પબ્લિક પણ બહુ ઝાઝું છે। જોઈ શકો છો, આ છે બગડાણાની બજાર, આ બાજુ પણ માણસો બહુ છે। તો વ્લોગમાં એન્ડ તક બના રહેજો, અંદર જઈને દર્શન કરાવું। જબર ડેકોરેશન કરવામાં જોઈ શકો બાપાના દર્શન કરી લો। બગડાણાની ભોજનશાળાએ। તો જોઈ શકો છો, આ છે ભોજનશાળા
અને આ એક દિવસમાં લાખોની સંખ્યામાં માણસો જમતા હોય. જોઈ શકો છો આયા છે અત્યારમાં પબ્લિક. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.